હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો હા, બસ જો અત્યારે સવારમાં હું થોડુંક મોબાઈલમાં એડિટિંગ ને એવું કરતી હતી ને, ત્યાં તો મારી ફ્રેન્ડનો ફોન આવ્યો. એ ગઈ છે જગન્નાથપુરી. તો મને તો ખબર નથી, ત્યાં તો એનો ઓચિંતાનો ફોન આવ્યો કે લે હેતલ દર્શન કરી લે, હું જગન્નાથપુરી આવી છું. તો સવારમાં આજ તો જગન્નાથજીના દર્શન થઈ ગયા, તો દિવસ આમ મસ્ત બની ગયો. અને હા, આજે જો હું છે ને લાપસી બનાવવાની છું, તો એની રેસીપી તમારી જોડે શેર કરીશ. આમ તો બધા અલગ અલગ રીતના બનાવતા હોય, પણ હું જે રીતના બનાવું છું એ તમારી જોડે શેર કરીશ. અને આમ તો લગભગ આવડતી જ હોય બધાને, અત્યારની જનરેશનને કદાચ ના આવડે, પણ આપણાથી મોટા છે એને તો આવડતી જ હોય. અને હું પણ મારા દાદી પાસેથી ને મમ્મી પાસેથી શીખી છું, તો એ રેસીપી તમારી જોડે શેર કરીશ. અને બસ બાકી તો તમે કઈ રીતના બનાવો છો એ મને કમેન્ટ કરીને કહેજો. અને આમ તો કેવું કહેવાય ને કે બાર ગાવે બોલી બદલાય, એના જેમ બધાની રીત પણ અલગ અલગ હોય બનાવવાની. તો તમે પણ કહેજો ને હું મારી રીત તમારી જોડે શેર કરીશ. તો બન્યા રહેજો આગળ વિડીયોમાં. તો જો ફ્રેન્ડ્સ, બધાય પોતું મારી લીધું, એવડા મોટા હોલમાં મારી લીધું, ત્રણેય બેડરૂમમાં મારી લીધું ને તોય મને ઈ આળસ ન થાય. પણ જો આ મારે આટલા રસોડામાં મારવું હોય ને, ઈ મને આળસ થાય પોતું મારવાનું. તો આવું કોને કોને થાય છે કહેજો મને કમેન્ટ કરીને. તો બસ જો કામકાજ થઈ ગયું છે ને, હવે મારે બનાવવી છે લાપસી. તો જો અમારે છે ને અહીંયા આવો લોટ તૈયાર લેવો પડે, જાડો લોટ. અને એમાંથી જો આ કેટલું ઓલું નીકળે. આપણે ત્યાં આટલું ચાર્યું ને એમાંથી આટલું અડધું તો અમારે નીકળી જાય અહીંયા, ચારણ કે ને એ. અને આ જો જાડો લોટ તૈયાર લેવો પડે, અહીંયા બધું તૈયાર લેવું પડે, કાંઈ આપણે ઓલું ના હોય એમ. તો તૈયાર લોટ લઈ આવ્યા અમારે અહીંયા ઇન્ડિયન સ્ટોર છે ત્યાંથી. તો હવે ચાલો બનાવી લઈએ લાપસી. તો હું બતાવું આગળ જોતા રહેજો. બસ જો મોણ દઈ દીધું છે, અને હવે આ લોટને શેકી લઈએ. ઘીનું મોણ દીધું છે આમાં, અને ઘઉંનો જાડો લોટ છે એમાં ઘીનું મોણ દીધું છે. તો અને આ બાજુ થાય છે ભાત. તો આવી જાઓ બધા બપોરે જમવા. તો જો મસ્ત મજાનો લોટ શેકાઈ ગયો છે, અને મસ્ત સુગંધ આવે છે. અને ઘણા લોટને શેકે નહીં, સીધું એમનેમય કરતા હોય, પણ અમે તો આમ જ કરીએ. અમારે મારી મમ્મીના ઘરે આમ કરે, અને મારી સાસુને એ લોકો આમ જ કરે. તો અમે તો પહેલેથી આમ જ કરીએ છીએ. તો બસ એવું છે. તો બન્યા રહ્યો આગળ. તો જો લાપસીનો આંધણ મૂકી દીધા છે. તો હવે આ જો મસ્ત મજાનું પાણી ઉકળી ગયું છે, તો હવે આપણે એમાં લોટ નાખી દઈશું. અને પછી બધો લોટ નાખી દીધો છે. ગેસને કરી દઈશું થોડોક સ્લો, અને થોડુંક આમ ઉપર પેલું કરી અને પછી બંધ કરી દઈશું. અને આને થોડીક વાર ધીમા ગેસે થવા દઈશું. તો જો તમે જોઈ શકો છો, મસ્ત મજાની લાપસી બની ગઈ છે, છૂટી છૂટી. અને પહેલાં તો કેવું કરતા કે આ લાપસી કોઈ મહેમાન આવવાનું હોય ને એટલે લાપસી બનાવે, પછી આને પાછી ચાળે, એટલે મસ્ત એકદમ છૂટી છૂટી લાપસી થઈ જાય. અને પછી પીરસે. અને અમે કેવું કરીએ કે આમાં ઉપરથી ગોળ અને ઘી નાખીને, ઘણા કેવું કરે આ ગોળ ને ઘી ને ગરમ કરીને પછી એમાં પાણી મૂકે ને ત્યારે જ એમાં ગોળ ને ઘી ને એવું નાખી દઈએ. એટલે અમે ઘી નાખીએ થોડું, પણ પછી જ્યારે જમવા બેસીએ ને ત્યારે ઉપરથી ગોળ અને ઘી પાછા નાખીને ખાઈએ. એટલે લગભગ અમારે બરડા સાઈડ એમ જ કરતા હોય. તમે લોકો કેમ ખાવ છો લાપસી એ કહેજો. તો બસ જો આ ફાઇનલ લુક છે લાપસીનો. હવે આમાં ગોળ ને ઘી નાખી દેવાના, અને પછી બસ ખાવાની. તો જેને ભાવતી હોય એ આવી જાઓ લાપસી ખાવા. બરડામાં છે ને જો આવી રીતના લાપસી હોય ને એમાં ઉપર ગોળ નાખી દીધો, અને પછી લાપસી પીરસાય તો ઘીની ધારે જ, એટલે આમ કરસિયામાં ઘી લે અને પછી આમ ઉપરથી નાખવાનું, અને પછી આને કહણીને ખાવાની.
તો અમારે પહેલાં જો કોઈ પણ મહેમાન આવે ને તો આવી રીતના જ અમે નાના નાના હતા ને ત્યારે, હવે તો કોઈને લાપસી ભાવતી નથી, પણ અમે નાના નાના હતા ને ત્યારે આવી રીતના જ કોઈ મહેમાન આવે ને એટલે આવી રીતના જ લાપસી પીરસાતી. તો તમારી બાજુ કઈ રીતના પીરસાય છે અને તમે કઈ રીતના ખાવ છો એ કહેજો, અને ક્યાંથી તમે વિડીયો જોવો છો એ પણ કમેન્ટ કરીને કહેજો. તો ફ્રેન્ડ્સ, તમને એમ થતું હશે કે આજે હેતલે કેમ લાપસી બનાવી હતી, તો આજે મેં છે ને નિવેદ કર્યા હતા. તો જો લાપસી બનાવી હતી, હજી છે લાપસી, આલો ખાવી હોય તો. અને આમાં છે ખીર, પછી આ મીઠા ભાત છે અને નાળિયેર છે, અને આમાં છે શાક ને રોટલી. તો જો આ બધું બનાવ્યું હતું, તો નિવેદ કર્યા હતા ને એટલે મેં લાપસી બનાવી. તો આ બસ આજે બસ હવે અમે જમી લીધું છે, અને આજે વિડીયોમાં આટલું જ. મળશું કાલે બીજા વ્લોગમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, જય શ્રી કૃષ્ણ.